અરે જો હું તારા માટે સફરજન ને બીટ ને ફીંડવાની બધું લઈને આવ્યો. પણ મેં ક્યાં બધું મંગાવ્યું તું? ત્યાં નહીં મંગાવ્યું પણ હું લઈને આવ્યો તારા માટે. તું આ બધી વસ્તુ ખાઈશ ને એટલે તારું લોહી વધશે. અરે વાહ, તમે મારું જેટલું બધું ધ્યાન રાખો. આ તારું ધ્યાન નહીં રાખ્યું, મારું ધ્યાન રાખ્યું મેં. એ કઈ રીતે વળી? આ બધું ખાઈશ એટલે તારું લોહી વધશે ને, અને તારું લોહી વધે તું મારું લોહી ના પીવે ને એટલે. હા, ખાવાનું રાખજે. લોહી ના પીવે. લાવ ના 500 રૂપિયા પણ મારે બજાર જવું છે. અલી ભોંડી તું રોજ શું પૈસા માગ કરે મારી જોડે? કાલે 200 માંગ્યા, પરમદાર 150 માંગ્યા, રાત પાછા 500 માંગે. તને હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં, તારે જે પણ પૈસા જોતા હોય ને આખા મહિનાના એ મારી જોડે એક જ હંગાત માગી લેવાનો, રોજ માગવા નહીં આવે. હારું તાણ 50000 રૂપિયા આપી દો. લાવ. 50,000 રૂપિયા થાય? હાસ તો તાણે કોણ તમે હારેથી માગી લેજે. મને એમ કેવો થતા છે આજના દાડા પૂરતા કેટલા જોવા તારે? 500 લાવ. 500 લઈ જા. હે ભાવેશ, તમને ખબર હે શું? મને આ લગનની સીઝન રહી ને એ બહુ જ ગમે. ચમ? કારણ કે આપણે જેટલા દિવસ કોકના ઘરે લગનમાં જઈએ ને હા. એટલા દિવસ મારે ઘરે રાંધવું ના પડે ને એટલે. ખાલી એના માટે જ જાય તું લગન? પણ રાંધવું ના પડે તો મજા જ આવે ને. લો પારુલ, આજ હું તને એક સવાલ પૂછીશ અને જો તે એ સવાલનો સાચો જવાબ આપી દીધો તો આ 500 રૂપિયાની નોટ તારી. હે આ 500 રૂપિયા નોટ મારી? હા. આ તો પૂછો તાર. એક રહોડાની અંદર બે માણસ, એકનું નામ ખબર છે, એકનું નામ નથી ખબર, બરાબર? એમાંથી ખબર છે જે છે ને એ દૂધ લેવા બહાર ગયો, તો રહોડામાં કોણ બચ્યું? નહીં ખબર. હા, સામાન્ય વસ્તુ તમને ખબર પડી? ખબર હે. શું ખબર હે? તો સાચો જવાબ આલ ને. નહીં ખબર. અલી પણ ખબર હોય તો કે. નહીં ખબર એમ જ કહું. તો આ 500 રૂપિયા નોટ નહીં લેવી તારે? અલ્લા મને ખબર હે. શું ખબર હે? એ તો દૂધ લેવા ગયો. રાખો ને તમારી જોડે ખબર નહીં પડતી. શું કહું, ખબર નહીં પડતી? ખબર હે કહું. હું કહું કે ખબર હે દૂધ લેવા ગયો તો તું કે ખબર હે નહીં ખબર ને ખબર હે નહીં. હાલ સામાન્ય વસ્તુ છે. હું એમ જ કહું કે ખબર હે. શું ખબર હે? એ તો દૂધ લેવા ગયો. રાખો ને તમારી જોડે નોટ માં નહીં લેવી. નકરા આવ નવું કરો ચેવા સવાલ ગોતી લાવો. મને ખબર હે તમારે મને 500 રૂપિયા ના આપવા પડે ને એટલે આવું બધું ગોતી અલી લાવો. પણ તો આપવા માટે જ મેં સવાલ પૂછ્યો. શું પૂછે સવાલ? આવો ના આવો સવાલ પૂછો તમે. મને હેરાન કરે એવો. કાયમ તું હેરાન કરે છે એવું થાય ખબર પડે ને હવે. એટલે તમે આવું કર્યું મને. હાસ તો તને તમને નોટે ના આપી, નહીં, ઉપરથી કઈ હાલો, કેવી હેરાન કરી. મિત્રો, દરેક માણસને પોતાના કર્મોનું ફળ મળતું છે, એ તો તમે માનો જ છો, બરાબર? પણ સારા કર્મોનું ફળ ક્યારે મળશે એ ખબર ના હોય, પણ જે માણસ પરણી ગયા હોય ને એને એના ખરાબ કર્મોનું ફળ તો મળી જ જતું હોય. સમજ્યા? માણસને પોતાના ખરાબ કર્મોનું ફળ પરણ્યા પછી તરત મળી જ જતું હોય. હા, તમે જે સમજ્યા ની સાચું સમજ્યા.